વિદ્યાર્થીનું લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા હાર્દિક સેવ ઉજાગર કરતી સંસ્થા એટલે લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન આજના વાલી પ્રશિક્ષણ સત્રનો શુભારંભ કરતા ઓમ અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમયના ભાવ સાથે પરમપિતા પરમાત્માનું સ્મરણ કરતા પ્રત્યેક શુભ કાર્યની સાથે દીપ પ્રજ્વલનની સંસ્કૃતિ એ સુનિશ્ચિત दीप ज्योतिः परं ज्योतिः दीप ज्योतिः जनार्दनः दीपो हरतु मे पापं दीप ज्योति नमोऽस्तु ते शुभं करोतु कल्याणं आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिर्विनाशाय आत्मज्योति नमोऽस्तु ते आत्मज्योतिः प्रदीप्ताय गुरुर्ज्योति नमोऽस्तु ते गुरुर्ज्योति नमोऽस्तु ते જગતની સુંદરતા સમજવા અને માણવાની કેળવણી પણ મળવી જોઈએ. બાળકો દર્પણ જેવા શુદ્ધ છે. બાળક એ અખૂટ શક્તિના સ્ત્રોત સમાન છે. એવા ગત વર્ષના જેઓના સુંદર અને પ્રેરણાદાયી શબ્દોનું વાલીશ્રીઓ અને ગુરુજનોમાં રોપણ કરનાર જેમનું વક્તવ્ય બાળકોના સહવાલી પ્રશિક્ષણ સત્રના અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર સાગરભાઈ દવે સાહેબ, જેમનો આપ સર્વને પરિચય કરાવતો. આપ હાલમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ ખાતે પ્રધાનાચાર્ય તરીકે કાર્યરત છો. આપ એકાઉન્ટન્સી અને કોમર્સમાં પૂર્ણ સમયના શિક્ષક તરીકે 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવો છો. આપે ગુજરાત જીપીએસસી કોમર્સ પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આપ શ્રી પીએચડીના માર્ગદર્શક તરીકે શિક્ષણમાં કાર્યરત છો. આપના માર્ગદર્શન હેઠળ 6 ઉમેદવારોએ સફળ રીતે ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરેલ છે. શિક્ષણ જગતના અન્ય વિદ્વતાપૂર્ણ કાર્યોમાં પણ આપશ્રીનું વિશેષ યોગદાન રહેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદમાં આપના પેપર પ્રસ્તુત થાય છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું આ નોંધપાત્ર યોગદાન છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા ભજવતા આપ હાલ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં નોડલ અધિકારી તરીકે, કમિશનર ઓફ હાયર એજ્યુકેશન રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઓફિસર તરીકે કાર્યરત છો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં આપશ્રીએ આપની પ્રતિભાને દર્શાવી છે. આ સાથે યુજીસી માર્ગદર્શિકા અનુસાર માહિતી પ્રસારિત કરવા માટે વિવિધ વર્કશોપનું આયોજન આપના માર્ગદર્શન હેઠળ થયેલ છે. શિક્ષણ જગતમાં શિક્ષણ નીતિ અને વહીવટી કાર્યમાં આપ શ્રી સમૃદ્ધ અને વ્યાપક અનુભવ ધરાવો છો. પુનઃ તાળીઓના ગડગડાટ સાથે એક ઉત્તમ વક્તા અને શિક્ષણ જગતના કાર્યકુશળ વિદ્વાન ડૉક્ટર સાગરભાઈ દવેનું આપણે સહૃદય સ્વાગત કરીએ છીએ. હું આદરણીય શ્રી એકેડેમિક ડાયરેક્ટર મનીષભાઈ જોરદાર તાળીઓ સાથે આપણે સાહેબશ્રીનું અભિવાદન કરીએ છીએ. આ સાથે સત્રમાં ઉપસ્થિત શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, શ્રી હિતેશભાઈ પંડ્યા સાહેબ, સુશ્રી નિધિબેન શર્મા, જોરદાર તાળીઓ સાથે આપણે સર્વનું સ્વાગત કરીએ છીએ. સુશ્રી મો બેનર્જી મેમ, આપ સર્વનું લક્ષ્મણ જ્ઞાનપીઠ પરિવાર સ્વાગત કરે છે. આજના પ્રશિક્ષણ સત્રની શરૂઆત આપ શ્રી મંચ પર પધારશો અને પધારેલ સર્વને આપના જ્ઞાનથી માર્ગદર્શિત કરશો. જોરદાર તાળીઓ સાથે આપણે સાહેબશ્રીનું મંચ પર સ્વાગત કરીએ છીએ. આવી રહ્યા છે, આવે એટલાને આવવા દેજો. દ્વાર હંમેશા ખુલ્લા હોય છે શિક્ષણ માટે. કયા સમયે કોનું પ્રવેશવું અને કોનું જવું એ દરેકની નીતિ નક્કી હોય છે, એનો સમય નક્કી હોય છે. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થવું અને કોની પાસેથી શું મેળવવું એ ઈશ્વર નક્કી કરતો હોય છે. સૌપ્રથમ તો આ સરસ મજાના સુંદર કેમ્પસમાં મને આમંત્રિત કરવા બદલ આચાર્ય એવા નયનાબેનનો હું આભારી છું. થેન્ક યુ સો મચ. મને આ કેમ્પસમાં આવવું ગમે છે. આ કેમ્પસમાં આવું મને ગમે છે એનું કારણ છે કે અહીંની ઓરા કંઈક અલગ છે, અહીંનું વાતાવરણ કંઈક અલગ છે.
વર્ષો સુધી ઓરા વિશે જ્યારે આપણા ઋષિમુનિઓએ વાત કરી ત્યારે ઘણા લોકો એને અવગણી, પણ જ્યારે સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું કે આ ઓરાનું ખૂબ સુંદર મજાનું સાયન્સ છે, આભા છે, ઓરા છે, ચક્ર છે, 7 ચક્રની વાત થઈ, ધીરે ધીરે લોકો સ્વીકારતા થયા. લગભગ 10 મિનિટ મનીષભાઈ ઝાલા સાહેબ, જે બેસિકલી હી ઇઝ અ કેમ્પસ ડાયરેક્ટર, એમની જોડે થોડીક ચર્ચા થઈ, જુદી જુદી સ્કૂલની વાતચીત થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે શિક્ષણ વિશે અને શિક્ષણ માટે સાચી દિશામાં કાર્ય કરતી જે ગણી ગાંઠી સંસ્થાઓ જે છે એમાંનું આ એક સુંદર મજાનું કેમ્પસ, અને પેરેન્ટ્સ તરીકે તમે લોકો ખૂબ નસીબદાર છો કે તમે એવા લોકોના હાથમાં તમારા સંતાનોને આપેલા છે કે જે નીતિમત્તા, મૂલ્ય શિક્ષણ અને આધુનિક શિક્ષણના સમન્વયથી સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે. ખૂબ તાલીઓથી આપણે એમને વધાવી લઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે થોડી વાતચીત કરીશ, પરંતુ લોકો એક બહુ મજાની મીથ ફેલાવી રહ્યા છે, અને લગભગ છેલ્લા 3 વર્ષથી હું એ મીથ એટલે કે એક માન્યતાને એને નકારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. લોકો એવું કહે છે કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગ્રેજી ભાષાની વિરોધી છે. ધીસ ઇઝ વોટ પીપલ સે. લોકો આવી વાતો કરે છે, પરંતુ જે ઓછું વાંચે છે, ઓછું સમજે છે અને વધુ બોલે છે, છાપા વાંચીને જે કાર્ય કરે છે, ફક્ત એઓના જ મોઢે આ પ્રકારની ભાષા હોય છે. અર્ધો ઘટો ઘોષ મુપૈતી નૂનમ પ્રાગ્ન કુલીનો નકરોતિ ગર્વમ ગુણો વિહીનો બહુજલ્પયંતી. સંસ્કૃત ભાષામાં સુંદર મજાનો શ્લોક છે. પ્રાગ્ન કુલીનો, અહીં જ્યારે કુળની વાત થાય છે ત્યારે સંસ્કારની વાત થાય છે. જ્યારે કુળની વાત થાય છે ત્યારે જ્ઞાતિની વાત થતી નથી. જ્યારે કુળની વાત થાય છે ત્યારે સંસ્કારની વાત થાય છે. પ્રાગ્ન કુલીનો ન કરોતિ ગર્વમ. જે સારા સંસ્કાર વાળો છે તે ગર્વ કરતો નથી. ગુણો વિહીનો બહુજલ્પયંતી. પણ જેનામાં ગુણનો અભાવ છે એ સતત છલકાયા કરે છે, બોલ બોલ કરે છે. તો આજે જ્યારે થોડો વાર્તાલાપ થયો ત્યારે ખબર પડી કે જેટલી ગુજરાતી માધ્યમની શાળાની અંદર વેઇટિંગ આ સંસ્થાની અંદર ચાલી રહ્યું છે, 40નો ક્લાસ હોય અને નયનાબેન પાસે 40નું વેઇટિંગ હોય, એટલે એ ડિમાન્ડ અને સપ્લાય અમારા અકાઉન્ટન્સીની ભાષામાં અમે કે ઇકોનોમિક્સની ભાષામાં કહીએ કે બજાર છે ને બધું આપમેળે સેટલ કરી દે છે. મા બાપ એટલા તો હોશિયાર હોય જ છે કે એને ખબર છે કે સારું ક્યાં છે ને સાચું ક્યાં છે. હા, ભ્રમમાં આવી શકે, પણ એ ભ્રમ છે ને એ ટૂંકા ગાળાનો હોય છે. લાંબા ગાળામાં કોઈ ભ્રમ ચાલતા નથી. એવરીથિંગ સેટલ્સ ઇન ધ લોંગ રન. ઇકોનોમિક્સનો એક સુંદર મજાનો નિયમ છે. તો જ્યારે 40 વિદ્યાર્થીનું વેઇટિંગ એક ક્લાસમાં હોય, ઇંગ્લિશ મીડિયમની સુંદર મજાની શાળાનું સંચાલન ગુજરાત બોર્ડનું થતું હોય, શર્મા મેડમ અને બેનર્જી મેડમની અધ્યક્ષતાની અંદર અને પ્રિન્સિપલશિપની અંદર અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ એક્સલન્ટ રીતે કામ કરતી હોય, તો એવું કહી શકાય કે આ સ્કૂલ એ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન આપવાની એક સુંદર મજાની સંસ્થા તરીકે આગળ વધી રહી છે. એવું કહીએ તો બિલકુલ ખોટું નહીં ઠરે. હવે ભાષાની જ જ્યારે વાત નીકળી છે ત્યારે મારા વક્તવ્યની શરૂઆત પહેલા ભાષાથી કરીશ, કારણ કે બહુ જ બધી મીથ છે. આપણો પહેરવેશ, આપણી ભાષા, આપણી બોલી, આપણી રીતભાત, જે દિવસે માણસને એનાથી શરમ ઉપસ્થિત થશે, સમજી લો કે એનું પતન નક્કી છે. એક રબારી જ્ઞાતિનું બાળક
પોતાના કલ્ચર, પોતાના મા બાપ, પોતાના દાદી દાદા, પોતાના ભાઈ બહેન અને પોતાની સંસ્કૃતિથી વિખૂટવું પડે છે તો કોઈ દિવસ સમજતા નહીં કે સમાજમાં આગળ જઈને પ્રગતિ કરશે. એક પટેલનો છોકરો જે મહેનત કરવા માટે ટેવાયેલો છે, 8 કલાક ખેતરની અંદર કામ કરવાની શક્તિ ધરાવે છે, એની શક્તિને તમે બીજી દિશામાં ડાયવર્ટ કરવાના પ્રયત્નમાં એના અસ્તિત્વ પર જ્યારે તરાપ મારો છો ત્યારે સમજો કે તમે તમારા છોકરા પાસેથી સર્વસ્વ છીનવી રહ્યા છો. સૌરાષ્ટ્રનો છોકરો જ્યારે પથ્થરને પાણો કહીને બોલાવે અને મા બાપ એને કે ના બેટા પાણો બાણો નહીં, યુ યુઝ ધ વર્ડ સ્ટોન. જ્યારે બાળક ક કમળનો ક અને ખ ખડિયાનો ખ તમારા ઘરમાંથી શીખતો હોય અને પરાણે તમે એને A ફોર એપલ અને B ફોર બેબી જ જો બોલાવવાનો પ્રયત્ન કરતા હો તો માતા પિતા તરીકે તમે સૌથી પહેલો અન્યાય બાળક જોડે કરી રહ્યા છો એ આજે નોંધી લેજો. બાળક એક સુંદર મજાનું કુમળું ફૂલ છે. તમે જે ભાષામાં વાતચીત કરો છો એ ભાષા એને સીધી સોસરવી ઉતરી જવાની છે. મારી સોસાયટીની અંદર એક તમિલ બાળક રહે છે, 5 વર્ષનું બાળક. જ્યારે મારા ઘરે આવે અને ત્યારે જે જાતની એની મમ્મી એને લેવા આવે ને એની તમિલ ભાષામાં વાત કરે તો PhD થયેલો 22 વર્ષનો કે 25 વર્ષનો અનુભવી ધ્યાનથી સાંભળે છે કે શું મને તમિલમાં એક શબ્દ પણ ખબર પડે છે. પણ એ 5 વર્ષનું બાળક એ ભાષા ફટાફટ બોલે છે. કેમ? એની માએ જ્યારે એને ધાવણ આપ્યું ને ત્યારે એ ભાષા એની નસે નસમાં ઉતરી ગયેલી છે. એ ભાષા માટે એને પ્રયત્ન નથી કરવો પડતો. એ જ રીતે આપ જે રાજ્યમાં છો, આપ જે એરિયામાં છો, આપ જે જ્ઞાતિમાં છો, આપ જે ઘરમાં છો, એના સંસ્કાર તમારે સૌથી પહેલા સિંચન કરવા રહ્યા. મદ્રાસી છોકરો મદ્રાસી બોલવો જ જોઈએ, ગુજરાતી છોકરાને ગુજરાતી આવડવું જ જોઈએ. મહારાષ્ટ્રનો છોકરો એની ભાષા બોલે, કોઈ વાંધો નહીં. ભાષા એ માધ્યમ છે. ક્યારે તેને શિક્ષણ સમજવાની ભૂલ આપણે કરવાની નથી. એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પહેલો પદાર્થ પાઠ છે. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને એની જે ઘરની ભાષાની અંદર તમે ઉછેર આપવાનો શરૂ કરો છો. બાળક જ્યારે ધીરે ધીરે બીજા વાતાવરણમાં જાય છે. હવે અહીંયા એક બહુ મજાની વાત છે. ઇન ઇંગ્લિશ, ઇન ઇકોનોમિક્સ વી યુઝ અ વર્ડ મેક્રો ફેમિલીઝ એન્ડ માઇક્રો ફેમિલીઝ. તમારા માટે આ શબ્દ હું સમજાવવાનો પ્રયત્ન કરું તો જ્યારે પહેલા અવિભક્ત કુટુંબની એક પ્રથા ચાલતી હતી, સુંદર મજાની પ્રથા. હવે ધીરે ધીરે એ અવિભક્ત કુટુંબમાંથી છૂટા કુટુંબોની પ્રથામાં તમે લોકો દાખલ થયેલા છો. અત્યારે પણ જેટલા પેરેન્ટ્સ અહીંયા હોલની અંદર બેઠેલા છે એમને પૂછીશું કે તમારા ફેમિલીમાં કોણ ઈન મીન ને 3 વધુમાં વધુ 4 આ ફેમિલીની પ્રથા હવે ડેવલપ થઈ. તો પ્રશ્ન એમ થાય છે કે જ્યારે બાળ શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે શું ફેમિલીનો કોઈ રોલ છે? આન્સર, ફેમિલી સિવાય બીજા કોઈનો રોલ નથી. જ્યારે બાળક શિક્ષણ કઈ વર્ષ સુધી બાળક શિક્ષણ મેળવે છે, એની મસ્તિકા, એના જે આપણે કોષો છે એનું ડેવલપમેન્ટ 75% સુધીનું બાળક જ્યારે 6 વર્ષની ઉંમરનું પહોંચે છે ને ત્યાં સુધી એ સંપૂર્ણપણે ડેવલપ થઈ જાય છે. પેલું કહે છે ને કે છોડ ઉગતો હોય અને ખાતર નાખવાનું શરૂ કરો અને બીજનો જે ગ્રોથ થાય છે, હાઈએસ્ટ જે બી તત્વો લેવાના છે 6 વર્ષની ઉંમર સુધી બાળક લે છે. તો એવા સમયે માતા પિતાનો પ્રેમ જરૂરી છે, દાદા દાદીનો પ્રેમ જરૂરી છે, બહેનનો પ્રેમ જરૂરી છે, ફેમિલી વાળા માણસોનો પ્રેમ જરૂરી છે. શું તમે આપો છો? ના. આપણે ભારતીયોએ આપણી કુટુંબ પ્રથાને તોડી નાખી છે, સ્લોલી ને ગ્રેજ્યુઅલી, અને એના ફળ આપણે ભોગવીએ છીએ. તમારામાંથી એક સાદો પ્રશ્ન પૂછીશ. પંડિત વિષ્ણુ શર્મા નામ ખૂબ સાદું, સરળ. કેટલા લોકો પંડિત વિષ્ણુ શર્માને નામથી ઓળખે છે? વેરી ગુડ. વોટ ઇઝ યોર નેમ સર?
ઝાલા ઇન્દ્રસિંહ. આ પંડિત પ્લીઝ આ પંડિત વિષ્ણુ શર્માએ શું કર્યું? પંચતંત્રની ગ્રંથ લખી. આ પંચતંત્રની વાર્તા કોના માટે છે? બાળકો માટે. અહીં આપણે ભૂલ કરી જઈએ છીએ. કોઈ દિવસ તમે આ પંચતંત્રની વાર્તા વાંચી છે ખરી? શું આ પંચતંત્રની વાર્તા આપણે વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટના લેસન્સના ભાગરૂપે સમજી છે ખરી? આપણે જેને પંડિત વિષ્ણુ શર્મા જે બાળકોની વાર્તા કરનાર કહીએ છે, એણે એક વાર્તાની અંદર કેટલા ડીપ મેસેજીસ આપ્યા છે, શું આપણને એનો ખ્યાલ છે ખરો? વાતો કરવાથી કંઈ નહીં થાય. એક સરસ મજાની વાર્તા કહીશું, થોડી ચર્ચા કરીશું, વાતાવરણ સહેજ હળવું બનાવીશું ને પછી આપણે કામ કરીશું. પંડિત વિષ્ણુ શર્માની એક સરસ મજાની નાની વાત આપ સમક્ષ મૂકી રહ્યો છું. તમને પ્રશ્ન પૂછવાનો છું, એટલે પ્લીઝ જરા ધ્યાન રાખજો. મારી ભાષામાં કંઈક તકલીફ પડે તો મને કહેજો કે સર સમજણ ન પડી, કારણ કે આપણે થોડું વાર્તાલાપ કરીશું. એક ખેડૂતના ગામમાં, જે ફાર્મ હાઉસ આપણે કહીએ છીએ, એક નાની ઘર હોય, આજુબાજુમાં ખેડૂતનું ખેતર હોય, ખેતી કરે. 8 કલાક બિચારા ખેડૂતે ખેતી કરી, થાક્યો પાક્યો અને ખેડૂત રાતના સૂઈ ગયો. નોર્મલી ખેતરની અંદર એક કૂતરો હોય અને એક ગધેડો હોય. કૂતરો શેના માટે હોય? તો કે ભાઈ કૂતરો ભસવા માટે હોય, કૂતરો ચોકી માટે હોય. ગધેડો શેના માટે હોય? ગધેડો કામ કરવા માટે હોય. ખૂબ કામ કર્યું એ ખેડૂતે, રાતના સૂઈ ગયો. રાતના ચોર આવ્યો, ચોરી કરવા માટે એ રૂમમાં પ્રવેશ્યો. 8 કલાકની કાળી મજૂરી બાદ જ્યારે એ ખેડૂત બિચારો શાંતિથી સૂઈ ગયો, એને કોઈ અવાજનું જ્ઞાન ન થયું. એ દિવસે ગધેડાએ જોયું કે આ ચોર ઉપર જઈ રહ્યો છે, એટલે એણે હોંચી કરીને કૂતરાને ઉઠાડ્યો કે ભાઈ ઉઠ. કે શેના માટે? તો કે ભાઈ જો, આપણા માલિકની લૂંટ થઈ રહી છે, એના ઘરની અંદર ચોર પ્રવેશી ગયા છે. એ કહે છે કે ભાઈ લૂંટ થઈ રહી છે તો આજે એણે મને ખાવાનું આપ્યું નથી. રોજ એણે મને ખાવાનું આપવું પડે, આજે ખાવાનું આપ્યું નથી. એ દિવસે ખેડૂત થાક્યો તો પાક્યો તો બિચારો ખાવાનું આપ્યા વગર એ સૂઈ ગયો. એટલે કે હવે હું નહીં ભસું. કૂતરાએ કીધું હવે હું નહીં ભસું. બિચારો લોયલ એવો ગધેડો હોંચી કરી અને અવાજ કરવા લાગ્યો. હોંચીનો અવાજ થતા બિચારા ચોરને ખબર પડી કે ભાઈ કંઈક પ્રોબ્લેમ છે, પેલો જાગી જશે. ચોરી કર્યા વગર નીકળી ગયો અને હોંચીના અવાજથી એ પેલો ખેડૂત જાગી ગયો અને ખેડૂતે જોયું કે હોંચી કરી રહ્યો છે. લાકડી લઈ અને બિચારા ગધેડા ઉપર ફરી વળ્યો. લોહી લુહાણ એવો ગધેડો ત્યાં મૃતપાય હાલતમાં પડ્યો રહ્યો. અને ત્યારે એણે પૂછ્યું કે ભાઈ કોને? તો કે છે કૂતરાને. ભાઈ તારા કારણે મારા આ દશા છે. એટલે પેલો પૂછે છે કે ભાઈ ભસવાનું કામ કોનું હતું? બસ અહીં વાર્તા પૂરી થાય છે. આ સાદી વાર્તા દાદીમાની વાર્તાઓના ભાગરૂપે, પંચતંત્રની વાર્તાઓના ભાગરૂપે જાતની રીતના દાદીઓ રાતના નાના 3 વર્ષના કુમળા ભૂલકાઓને પોતાની જોડે સુવડાવે ત્યારે આ પ્રકારની વાતો કરે અને રાત પૂરી થાય. આપણે માનીએ કે વાર્તા થઈ, શિક્ષણ ક્યાં થયું? આના જેવું શિક્ષણ ક્યાંય ના થયું. હવે ચલો આ વાર્તા તરફ જઈએ. બોલો, સૌથી પહેલા આ વાર્તામાં વાંક કોનો? પ્લીઝ જરા ઓપિનિયન આપજો, મને મજા આવશે આપની જોડે વાત કરવામાં. વાંક કોનો? યસ સર, કંઈક કહી રહ્યા છે બ્લુ શર્ટમાં. હા સર, પ્લીઝ થોડીક ઝડપ રાખીશું. થેન્ક યુ. હા, કૂતરાનો વાંક. કેમ એનો વાંક ગણ્યો તમે? કારણ કે એને ફરજ ના નિભાવી. ફરજ ના નિભાવી. બીજા કોઈનો વાંક ખરો? વેરી નાઇસ. પોતે ખેડૂતનો પોતાનો વાંક. વેરી ગુડ. ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈ લીધું એને મારવાનું. હા, જો ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈ લીધું મારવાનું. બીજો કોઈ? સરસ, ગુડ. એની અધર આન્સર? ગધેડાનો વાંક કેવી રીતે? એનું કામ નતું એટલા માટે. જ્યાં આપણું કામ ના હોય ત્યાં ના બોલવાનું હોય.
ગધેડાનો વાંક. વેરી નાઇસ. યસ મેડમ પ્લીઝ. થેન્ક યુ. ચોરનો ચોરનો વાંક. ચોરનો શું વાંક કાઢો બેન? ઈ ત્યાં ચોર ચોરી તો કરવા ચોરી ગયો. કરવા જ સર્જાયેલો છે. ચોરી નથી કરવી જોઈતી હે ને? મૂલ્ય શિક્ષણ આપ્યું નહીં હોય કોઈએ ચોરને. બરાબર ને? વન્ડરફુલ. ચાલો સરસ. બીજી વાત આ સિવાય આ વાંકની વાત થઈ. કોઈ કંઈ કહેવું છે આ સ્ટોરી બાબતે? પ્લીઝ થોડી ઝડપ કરીએ. આપનો જવાબ હોય તો જરા વાત કરો, આપણે શરૂ કરીએ. સમય ઓછો છે. વેરી નાઇસ. ચાલો, ખૂબ સુંદર. આ સ્ટોરી છે ને એ બેસિકલી 21મી સદીમાં મેનેજમેન્ટની ઇન્સ્ટિટ્યુશન્સ લાઇક IIM અહેમદાબાદ ઇઝ ટીચિંગ ટુ ધેર સ્ટુડન્ટ્સ, ટુ ધેર ફેકલ્ટીઝ, ટુ એવરીબડી. એન્ડ આપણા જ મહાભારત, આપણા જ રામાયણ, આપણા જ ઉપનિષદની અંદરથી લીધેલી સ્ટોરીઝ ઉપર આજે આખું વિશ્વ મેનેજમેન્ટના લેસન્સ ભણી રહ્યું છે. અને આ બધી બાળકોની સ્ટોરીઝ આપણા માતા પિતા, દાદા દાદી એમને ઇન્કલ્કેટ કરતા હતા બાળપણથી 3 વર્ષથી. જો તમારા ઘરમાં દાદા દાદી આ પ્રકારની વાર્તા કરતા હોય ને તો મહેરબાની કરીને કરવા દેજો. બાળકને સમજવા દેજો. કારણ કે બાળકની જે વિચાર શક્તિ છે ને તમારી વિચાર શક્તિથી ઘણી જુદી છે. એ તમારા કરતાં ઘણું ફાસ્ટ વિચારી રહ્યો છે. 21મી સદીનું બાળક ઝડપી ટેકનોલોજીના જમાનામાં માના ગર્ભમાંથી જ શીખીને આવી રહ્યું છે. થોડીક સ્ટોરીની વાત કરી દઈએ પછી સેજ આગળ વધીએ. સૌથી પહેલો લેસન ખૂબ સુંદર. આ ગધેડો છે ને ગધેડો નથી. એ ગધેડો એટલે ગધેડાની જેમ કામ કરતો માણસ. તમે સમજો, આ ચિત્રણ કરેલું છે, પિક્ચરાઇઝેશન. એક તમને ગધેડો તો એક કેરેક્ટર મૂક્યું, પણ ગધેડા જેવા માણસો. ગધેડો જ્યારે આવે ને વિષ્ણુ શર્માની સ્ટોરીમાં એટલે સમજવાનું કે જે માણસ બિચારો સતત મજૂરી કરે છે ને એને દુનિયા શું કહીને બોલાવે છે? ગધેડો. જે મહેનત કરે છે એને આપણે શું કહીએ છીએ? ગધેડો. ગધેડામાં બુદ્ધિ ઓછી હોય એવું લોકો માને. અને કૂતરાનું કામ છે ભસભસ કરવાનું. લોયલ હોવું જોઈએ. કૂતરો એટલે લોયલ. જ્યારે તમારું કામ જે છે કરતા નથી, લોયલ રહેવાનું છે. પોલીસે લોયલ રહેવાનું છે. જે દિવસે પોલીસ પોતાની ડ્યુટી ભૂલે છે ને ત્યારે સમાજની અંદર તમે જુઓ છો શું થઈ રહ્યું છે ને થાય છે. એક્ઝેક્ટલી લાઈક ધેટ. જ્યારે માલિકની વાત છે તો માલિક ઇઝ એન એમ્પ્લોયર. એમ્પ્લોયર એટલે કે માલિક. માલિકનું અંગ્રેજીમાં આપણે એમ્પ્લોયર. હવે એ માણસ, નોકરી આપનાર માણસ ક્યારેક પગાર આપવાનું કોઈક કારણસર ભૂલી જાય, કોઈક કારણસર તમારા માલિકથી કંઈ ચૂક થાય, લોકોને એપ્રિશિએટ કરતા હોય, બધા પ્રિન્સિપલ્સ બેઠા હોય, બધા ટીચર્સ બેઠા હોય, પ્રિન્સિપલ સ્ટેજ ઉપરથી કોકનું નામ લેવાનું ભૂલી જાય અને પછી પ્રાધ્યાપકનું નાકનું ટેરવું ચડી જાય, સાહેબ મને ભૂલી ગયા. અરે ભાઈ, ભૂલ્યા નથી તને. કોઈક કારણસર એની ભૂલ થઈ છે, તને અવગણ્યો નથી. પણ ઇનસિક્યોરિટી એટલે કે તમે એને ગુજરાતીની અંદર કહો છો કે તમારી અંદર પોતાનો જ વિશ્વાસ નથી, આત્મવિશ્વાસની કમી છે, તમે પોતાના પર શંકા કરો છો, ત્યારે તમે ભૂલ ભરેલું કામ કરો છો. લાઈક વોટ ધ ડોગ હેઝ ડન. અને બહુ જ સાચી વાત કીધી અહીંયાથી એક સાહેબે કે વાંક તો બિચારા ગધેડાનો પણ ખરો. કેમ? કોઈ પણ લોકોની દખલગીરીમાં તમારે પડવાનું નથી. दूसरों की जय से पहले खुद की जय करो. આ ખુદ કી જય એટલે તમારું સારું કરે એવું નથી. ડોન્ટ ઇન્ટરફિયર ઇન એની અધર્સ મેટર. લોકોની જે કામગીરી છે એમાં જ્યારે તમે કંઈક દોડ દાપણ કરવા જાઓ છો તો તમારે એના ફળ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. માલિકની ભૂલ ક્યાં થઈ? માલિકે ઓળખવાનું છે કે આ તો બિચારો મારો ગધેડો છે, આ મારો કામ કરનાર વ્યક્તિ છે, આ માણસમાં બુદ્ધિ ઓછી છે પણ એ જ મારા કામે આવે છે. અને હું એને મારતા પહેલા ઇટ ઇઝ ઓલ્સો ધ મિસ્ટેક ઓફ ધ એમ્પ્લોયર. માલિકની પણ ભૂલ છે, એણે જોવાની જરૂર છે કે આ મારે કરવાનું નથી. આવી એક નાની મજાની સ્ટોરીઝથી જો તમારા દાદા દાદી એટલે કે તમારા માતા પિતા તમારા પુત્રના એક જીવનની અંદર ફેરફાર લાવી શકતા હોય તો આ
આધુનિક શિક્ષણનો ભાગ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર બહુ સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સ્ટોરી ટેલિંગ અને સ્ટોરી આર્ટ દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં શિક્ષકોએ કામગીરી કરવાની જરૂર છે, કારણ કે સોસરવું ઉતરી જાય છે આ પ્રકારનું શિક્ષણ. એક સુંદર મજાની બીજી વાત કરીશ. માતા શું કરી શકે, પિતા શું કરી શકે, દાદી શું કરી શકે, એને 3-4 નાના નાના ઉદાહરણ આપીને મારી વાતની શરૂઆત કરીશ. થોમસ આલ્વા એડિશન નામ બધાએ સાંભળેલું છે. તમને ખબર છે કે જ્યારે એ સ્કૂલની અંદર ગયા અને ટીચર્સને એવું લાગ્યું કે ભાઈ હી ઇઝ નોટ ડુઈંગ ગુડ, મેન્ટલી હી ઇઝ ઇલ, માનસિક રીતે આ તો એક જે કહે ને નોર્મલ બાળક નથી એવું આ બાળક છે. ટીચર્સ છે ને હંમેશા 50 જણાને ભણાઈ અને બધાને એક જ ઘરેડમાં જ્યારે લાવવાનો પ્રયત્ન કરે ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય. તો જ્યારે થોમસ આલ્વા એડિશનના કેસમાં આવી ઘટના બની ત્યારે એક ચિઠ્ઠી ટીચરે લખી, બેનર્જી મેડમ, અને સરસ મજાની ચિઠ્ઠીની અંદર એણે કહી દીધું કે તમારું બાળક મંદ બુદ્ધિનું છે, તમે એને ક્યાંક બીજે વ્યવસ્થા કરી દો, અમે એને ભણાવી શકીશું નહીં. ચિઠ્ઠી લઈને બાળક પોતાની માતા પાસે જાય છે, માતા ચિઠ્ઠી વાંચે છે અને આંખમાંથી આંસુ સરવાના શરૂ થાય છે. માતા રડે છે કે મારે કરવું શું, પણ માતા છે. ઈશ્વર પછી જો બીજો કોઈનો ચહેરો કોઈએ બાળકે જોયો હોય તો એ માતા છે, અને એટલે જ આંખો બંધ હોય ને તો બી માને ઓળખવા બાળક સક્ષમ છે. માં ઓળખી જાય છે. પેલો પૂછે છે થોમસ આલ્વા એડિશન કે ટીચરે શું લખ્યું છે? બેટા, ટીચરે એવું લખ્યું છે કે અમારી શાળા આટલા સરસ મજાના વિદ્યાર્થી કે જેનો આંખ ઇન્ટેલિજન્સનો આઈક્યુ આટલો ઊંચો છે એને ભણાવવા માટે અમે સક્ષમ નથી. તમે તમારા બાળકને કોઈ એવી સ્કૂલમાં લઈ જાઓ કે જ્યાં તે વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, જ્યાં ટીચર્સ વધારે ક્વોલિફાઈડ હોય. અમારા ટીચર્સ એટલા ક્વોલિફાઈડ નથી. જ્યારે થોમસ આલ્વા એડિશન પ્રશ્નાર્થ ભરી આંખે જ્યારે પૂછે છે માતાને કે મમ્મી હવે શું કરીશું? બેટા, તારા ટીચર નાના પડે, હવે હું તને શિક્ષણ આપીશ. અને એની માએ એ બાળકનું શિક્ષણ ઘરે આપવાનું શરૂ કર્યું. વર્ષો પછી જ્યારે દુનિયાની અંદર બધી ખોજ, શોધ અને વૈજ્ઞાનિક તરીકે બહાર આવ્યા, એક દિવસ કબાટ ફંફોસતા પેલી ચિઠ્ઠી એમના હાથમાં આવી અને એ ચિઠ્ઠી વાંચી ત્યારે એમને ખબર પડી કે ટીચરે એવું એકચ્યુઅલી લખ્યું હતું કે તમારું બાળક મંદ બુદ્ધિનું છે અને એ શિક્ષણ મેળવી શકશે નહીં. ત્યારે થોમસ આલ્વા એડિશન લખે છે, એક માતા જો ઈચ્છે તો શું ના કરી શકે? અહીં જે પેરેન્ટ્સ બેઠા છો, હું તમને કહું છું કે જેટલો તમે સમય શાળાની અંદર બાળકને આપીને મુક્ત થાઓ છો, એટલો જ સમય તમારે તમારા બાળકને આપવાની જરૂરિયાત છે. જો તમે બાળકને સમય નહીં આપો તો એનું ડેવલપમેન્ટ થનાર નથી. રોલ માતાનો ખૂબ મોટો છે. અને માતા એકલી કેમ, પેરેન્ટ્સમાં ફાધરનો રોલ પણ એટલો જ મોટો છે. એક બીજી વાત કરીશ. લાયોનો મેસી ફૂટબોલ, અહીંયા આ સ્કૂલ બહુ સરસ મજાના ગ્રાઉન્ડ્સ મેડમે બતાવ્યા કે ડેવલપ કરી રહ્યા છે, રાઈટ? ફૂટબોલ્સ છોકરાઓ રમે છે, સરસ રીતે તૈયાર થાય છે. આ મેસીના નામથી કોણ ફેમિલિયર છે, કોણ ઓળખે છે મેસીને? યસ, વેરી ગુડ. વોટ હી ઇઝ ડુઈંગ? હી ઇઝ ઇન્ટુ ફૂટબોલ. અચ્છા, તમને ખબર છે કે આ મેસી એ બેસિકલી 11 વર્ષની ઉંમરે એક ગ્રોથ હોર્મોનલ ડિસીઝથી પીડિત હતો. આ ગ્રોથ હોર્મોનલ ડિસીઝનો મતલબ શું, બહુ સાદી ભાષામાં સમજાવું. બાળકનો શારીરિક વિકાસ થાય નહીં, ઇન્જેક્શન્સ લેવા પડે. જેમ પેલા ડાયાબિટીસની અંદર ટાઈપમાં તમારે ઇન્જેક્શન્સ રોજ લેવા પડે ને, 11 વર્ષની ઉંમરે મેસીને આ ડિસીઝ પકડાયો. એના ફાધર હતા ને સ્ટીલ ફેક્ટરીની અંદર કામ કરતા હતા, પણ એમને પણ એક પાર્ટ ટાઈમ શોખ હતો. શેનો શોખ હતો? ફૂટબોલનો. હી વોઝ અ કોચ. એમને ખબર પડી કે મારા છોકરાને ફૂટબોલ બહુ સરસ આવડે છે, એટલે એમણે એમના છોકરાને ફૂટબોલ તરફ વાળ્યો. પણ અહીં બહુ જ સુંદર મજાની વાત આપ સમક્ષ મૂકી રહ્યો છું, બહુ જ ધ્યાનથી સમજજો. જ્યારે મેસીએ એવું કીધું કે પપ્પા મારે ફૂટબોલ રમવાનું છે, ઓકે વન્ડરફુલ, ગો હેડ,
બટ યુ હેવ ટુ બેર યોર ઓન એક્સપેન્સીસ. તારે ફૂટબોલ રમવું છે ને, તું રમ, પણ ફૂટબોલ રમવા માટે થઈને કરવો પડતો ખર્ચ જે છે ને એ તારી જાતે તારે ઉપાડવાનો છે. આઈ વિલ પ્રોવાઈડ યુ સપોર્ટ, બટ યુ હેવ ટુ અર્ન ફોર યોર ફૂટબોલ, ફોર યોર ટેલેન્ટ, ફોર યોર વિશ, ફોર યોર ગોલ. અને મેસીએ ચાની કીટલી ઉપર ચા વેચવાનું કામ શરૂ કર્યું. ફાધરે સપોર્ટ પૂરો પાડ્યો અને 13 વર્ષની ઉંમરે એણે પહેલો પોતાનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. અને કોન્ટ્રાક્ટ કયો શેની પર લખ્યો તો ખબર છે? ટિશ્યુ પેપર ઉપર, that I am signing to be the football player of this Barcelona team. હવે અહીં અગત્યનો પદાર્થ પાઠ શરૂ થાય છે, કારણ કે બહુ મજાની રમત છે. માતા પિતા ખૂબ ઝડપથી સમજો, બુદ્ધ વચ્ચે આવશે અહીં. માતા પિતાને જ્યારે શિખામણ આપવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે બાળકને મુક્ત મને વિહરવા દો. વન્ડરફુલ. બાળકને મુક્ત રીતે વિચરી શકે તે પ્રકારે એને વાતાવરણ પૂરું પાડો. ખૂબ સરસ. બાળકને જે ગમતું હોય તે કરવા દો. ખૂબ સરસ. પણ ગમતું અને જરૂરી વચ્ચેનો જ્યારે તફાવત માતા પિતા સમજી નથી શકતા ને, ત્યારે તેઓ વિનાશ નોતરે છે, પોતાના માટે પણ અને બાળક માટે પણ. કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા હોજી રે. છીણી દેતા ધાતુ કરતા કાતરડીને કાતર કાપે ફરી સાંધવા હોજી રે. તપતા જળ ખારા જળ મીઠા કરવા ને ચડતા વંટોળ મેઘ ભરવા હોજી રે. કારેલું અત્યારે આ સિઝનની અંદર બેસ્ટ વેજીટેબલ મળે. કોઈ પણ પ્રકારના રાસાયણિક વસ્તુનો ઉપયોગ કર્યા વગર કારેલો સીધો વાડીઓમાં ઉગે. કંટોલાનું શાક અત્યારે ઉગે. પણ કડવું હોવા છતાં આ સિઝનની અંદર જેણે કારેલા ખાધેલા છે એના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી સારામાં સારી રીતના બિલ્ડ થાય જ. એટલે જ ગુજરાતીમાં સુંદર કીધું છે, કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા હોજી રે. કડવા વેણ કડવા હોતા નથી. તો માતા પિતાએ પણ જ્યારે બાળકને રસ પૂરી ખવડાવવાની સિઝન પૂરી થાય ને ત્યારે કારેલા પણ ખવડાવવાની જરૂરિયાત છે. જે દિવસે માતા પિતા ફક્ત ને ફક્ત મીઠાશથી જ બાળકને રાખશે ને એ દિવસે સમજી લો કે તમારું બાળકનો વિકાસ રૂંધાશે. જેમ મેસીના ફાધરે એને ફૂટબોલ તો શીખવાડ્યું, ફૂટબોલ માટે પ્રેર્યો તો ખરો, પણ કહી દીધું કે બેટા ખર્ચ શું છે ને એ તારે સમજવો રહ્યો. જરા મજૂરી કર તો ખબર પડશે કે ખરેખર તું ફૂટબોલ શીખવા માંગે છે કે નહીં. એ બાપ કરી શકે, ઘણીવાર માં નથી કરી શકતી. એટલે જેટલો રોલ માતાનો મહત્વનો છે એટલો જ રોલ પિતાનો પણ ખૂબ મહત્વનો છે. અને બહુ એક સુંદર મજાની વાત કરીશ અહીં. તમારામાંથી કયા બાળકને પૂછજો, કાં તો હું પૂછું છું, તમારામાંથી કેટલા એવા છે કે જેને તમારા બાળકને પિઝા ના ભાવે, કેક ના ભાવે? રાઈટ? ઓ છે એવા. એને શું ભાવે મારે જાણવું છે. યસ મેડમ પ્લીઝ. સબ્જી રોટી ભાવે એવો છે છોકરાઓ? વન્ડરફુલ. હા મેડમ બોલો. સબ્જી રોટી, વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે. સી રેર છે, પણ નોર્મલી બધાને ગળ્યું ભાવે. તો ગળ્યું ભાવે, પણ જે ભાવે ખવડાવવાનું છે કે પછી જે જરૂરી છે ખવડાવવાનું છે? તમારામાંથી કેટલા ખેડૂત પુત્રો છે ડાયરેક્ટલી? ઓ સી વન્ડરફુલ. સરસ. વાડીની અંદર જ્યારે છોડ ઉછરે છે ત્યારે લાકડી મૂકવી જરૂરી છે કે નથી? જરૂરી છે. છે તો અવાજ કરો, હા કે ના? વાળવું પડે છોડને કે છોડને વાળ્યા વગર ઉગવા દેવાય? કાપવો પડે કે કાપ્યા વગર ઉગવા દેવાય? કાપવો પડે. નીંદણ કાઢવું પડે કે એના વગર ઉગી જાય? બસ જે કામ તમે ખેતીની અંદર કરો છો ને એ જ તમારે તમારા બાળક સાથે કરવાનું છે. અને એક વાત યાદ રાખજો, જે માતા પિતા બાળકને
મહેનતથી દૂર લઈ જાય છે ને એના માઠા પરિણામ મા બાપે ભોગવવા તૈયાર રહેવું પડે છે. કેવી રીતના હવે સમજાવો? થોડુંક સાંકળું. માઇક્રો ફેમિલી મેક્રો ફેમિલીની વાત મેં અધૂરી મૂકી દીધી. માતા પોતાના ઘરકામમાં વ્યસ્ત હોય અને પિતા નોકરીમાં વ્યસ્ત હોય તેવા સમયે બાળકને સાંભળી શકનાર એના દાદા દાદી હોય છે, એના કાકા કાકી હોય છે, એના ઘરમાં જે હોય એ હોય છે. અને એવા સંજોગોમાં જ્યારે તમે પૈસાની આંધળી દોટમાં કે મારે મારા છોકરાને આખા દુનિયામાં સારામાં સારી સ્કૂલ ગણે એમાં એડમિશન આપવું છે, પણ તમે એ નહીં કરો ને તો ચાલશે, પણ બાળકને સમય આપવાનું ચૂકતા નહીં. જે માતા પિતા પોતાના બાળકને સમય આપવાનું ચૂકે છે એનું ડેવલપમેન્ટ ગમે તેટલા પૈસા ખર્ચવા છતાં કોઈ પરિણામ આવતું નથી. સમય આપો. ગીવ ટાઈમ ટુ યોર ચાઇલ્ડ. જે માતા પિતા, તમે કોઈ દિવસ પૂછો છો ખરા કે બેટા આજે શાળામાં શું કર્યું, ટીચરે શું ભણાવ્યું, કઈ પ્રવૃત્તિ કરાવી? રોજ એની જોડે 1.5 કલાક વાતો કરો. 12 થી 14 વર્ષની છોકરીઓ, મેડમ, એ લોકો એક ગજબનો પીરિયડ ફેસ કરે છે કારણ કે માતા જોડે મુક્ત મને તેઓ વાતચીત કરી શકતા નથી. કોઈ ટીચરે કંઈક કર્યું, કોઈ બીજાએ કંઈક કર્યું, કોઈ રિક્ષાવાળાએ કંઈક કર્યું, કોઈ સ્કૂલના બાળકે કંઈક કર્યું. જો માતા તરીકે તમે તમારી દીકરી જોડે ઇન્ટરેક્શનનો સેતુ તોડી નાખો છો તો તમે માનસિક રીતના તમારી દીકરી ઉપર એક અત્યાચાર કરો છો જેની અસર તમારે ભોગવવાની થાય છે. યુ ટોક અબાઉટ એવરીથિંગ ટુ યોર ચાઇલ્ડ. તમારા બાળક જોડે દરેક પ્રકારની વાત કરો અને that will give him or her wonderful confidence. તે તેને એક સરસ મજાનો સુંદર મજાનો કોન્ફિડન્સ પ્રદાન કરશે. તો કડવા કારેલાની વાત કરી, વન્ડરફુલ. માતાની વાત કરી, પિતાની વાત કરી. અત્યારે ઓલિમ્પિક્સ રમાય છે, રાઈટ? 100 મીટર દોડમાં એક અમેરિકન છોકરી છે, નામ સાંભળ્યું છે કોઈએ? બહુ ફેમસ, વર્લ્ડ રેકોર્ડ કરી રહી છે. થોડુંક બહાર આવ્યા આપણે. Yes. Yes, Richardson. What is the exact name? Sha'Carri Richardson. બરાબર? આ શાકિરી રિચર્ડસને પોતાના આર્ટિકલમાં સુંદર રીતે લખ્યું છે કે આજે હું જે કંઈ પણ છું તે મારી દાદીના કારણે છું. એની બાયોલોજિકલ મધર એટલે કે એને જન્મ આપનારી માતા જ્યારે મૃત્યુ પામી ત્યારે પણ શાકિરા રિચર્ડસનને ખબર નહોતી. અમેરિકાની અંદર બહુ વિયર્ડ રિલેશન્સ છે, એની ચર્ચા અત્યારે આપણે કરવાની નથી. પરંતુ શાકિરા રિચર્ડસને ખૂબ સુંદર રીતે કીધું કે આજે મારી જે કંઈ પણ પ્રગતિ છે તેને આભારી કોણ છે તો કે મારા દાદી છે. એટલે એક પિતા જેમ અગત્યનો ભાગ ભજવે છે, એક સરસ માતા ભાગ ભજવે છે, એવી રીતે દાદા દાદીનો રોલ પણ બાળકોના ઉછેરમાં ખૂબ મોટો છે. તમે બાળકને મુક્ત મને વિહરવા માટે થઈને વાતાવરણ પૂરું પાડી શકો, પણ દાદા દાદી જે બાળકને સાંભળી શકશે ને એ તમે લોકો નહીં કરી શકો. અચ્છા, વન મોર ક્વેશ્ચન. તમારામાંથી કેટલા પેરેન્ટ્સ ઘરની અંદર આ બાળકોના વાંચનની ચોપડીઓ રાખો છો? સરસ. કઈ કેવી ચોપડીઓ હોય છે? હા, ઝાલાભાઈ, બાજુવાળા ભાઈ, હા બોલો પ્લીઝ. પ્લીઝ. બાળકના વાંચવા માટે છે અને મારા વાઈફે વાંચે છે. બહુ સરસ. કેવી ચોપડીઓ હોય છે? એક તો સંસ્કારની છે, સંસ્કારની? અમને રાજપૂત સમાજની બધી. બહુ સરસ. અને પછી એક પંચરત્નની છે. બરાબર. અને અત્યારે એક લાવ્યો છું હું આપણી ભગવદ્ ગીતાની. ભગવદ્ ગીતાની. સરસ. અકબર બિરબલની વાર્તા બહુ સુંદર મજાની, અલીફ લૈલાની વાર્તા, સિંહાસન બત્તીસીની વાર્તા, પંડિત વિષ્ણુ શર્માની આપણે વાત થઈ એની વાર્તા, કેટલી બધી સ્ટોરીઝનો ખજાનો, દાદા દાદીની વાર્તા, રાઈટ? આ બધી નાની નાની બોધ કથાઓ ઘરની અંદર રાખતા થાવ. જે ભાષામાં બાળક સમજે એ ભાષામાં.
ક્યારેક તો ઈચ્છા થશે કે અભરાઈ પરથી પડેલી પેલી ચોપડીમાંથી કાઢીને એક પાનું બી જે દિવસે બાળક વાંચશે ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે બાળક એવું ઘણું બધું કરી શકે છે કે જે તમે માનતા નથી કે બાળક કરી શકે. થોડીક બીજી વાત કરીએ. ભાષાની વાત થઈ, અંગ્રેજી ભાષા. મેડમ બે છે સરસ મજાના ઇંગ્લિશના. ભારતના મૂલ્યો અને અંગ્રેજી ભાષા, આમાંથી કેટલા એવા છે કે જે પોતાના બાળકને, મેડમ એક સરસ મજાની વાત કરી, ઝાલા સાહેબે પણ વાત કરી, મનીષભાઈએ, કે તેઓએ 2 ટીચર્સ દરેક સ્કૂલની અંદર અપોઇન્ટ કરેલા છે. આ એક અગત્યનું એવું પગલું સ્કૂલે ભર્યું છે કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબનું પગલું છે. કેવું એ સમજાવું છું. દરેક શાળામાં એક સંસ્કૃતનો શિક્ષક હોય જ અને દરેક શાળામાં એક અંગ્રેજી વિષયનો શિક્ષક હોય જ જે બાળકને સ્પોકન ઇંગ્લિશ શીખવાડે. આટલા સરસ કામગીરી બદલ તમારા આચાર્યને તમે તાલીઓથી વધાવી લો. આનું મહત્વ હું હવે સમજાવું છું આપને. સંસ્કૃત કેમ ભણવાનું ત્યાંથી સહેજ વાત કરીએ. ચાલો. યસ મેમ. પૂરું થઈ ગયું. સી આવું થાય છે મારી જોડે હંમેશા. એનીવે આઈ વિલ કમ્પ્લીટ ઇન 5 મિનિટ્સ. યા આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મારે હંમેશા આવું થાય, વાતચીત કરવા બેસું ને એટલે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ટાઈમ કેટલો જાય છે. એનીવે, સંસ્કૃત ભાષા કેમ ભણવાની? બહુ સરસ. બોલો ભાઈ. ઝાલાભાઈ જ વાત કરી રહ્યા છે આપણી જોડે. વૈદિક વિચારોનું આપલે. સરસ. બીજું કોઈ સંસ્કૃત ભણવાનું કારણ? દેવોની ભાષા. દેવ ના હોત તો આપણે આ ભાષા ના ભણે, તેનો મતલબ એવું ને. સી મને મજા બહુ આવે છે સી જવાબોમાંથી. મને ઘણું શીખવા મળે છે. આઈ ઓલવેઝ લર્ન. યસ મેડમ. સરસ. એક ઉદાહરણ આપશો કેવી રીતે? પ્રયત્ન છે પણ વાંધો નહીં, હું બી પ્રયત્ન કરી રહ્યો છું. ગુડ. યસ, પેલા મેડમ સરસ હસી રહ્યા છે. બોલો મેમ. યસ, બીજો આન્સર. સંસ્કૃત કેમ ભણવાનું? યસ. સંસ્કૃતિનું સિંચન કરે છે. સંસ્કૃતિનું સિંચન કરે છે. તો સંસ્કૃત સિવાયની ભાષા સંસ્કૃતિનું સિંચન કરતી નથી કે કરે છે? બાળક જે ભાષામાં સમજે છે એ ભાષામાં સમજી પણ શકે છે. આપણે તો સંસ્કૃત ભાષા બાળક ઇઝીલી સમજી શકે છે? ના, ઇઝીલી નથી. અચ્છા. સંસ્કૃત ભાષાના કારણે બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. યસ, ત્યાં લાસ્ટ વાળાનો ચાન્સ નથી આવતો. થોડું મોટેથી બોલજે દોસ્ત. વન્ડરફુલ, વન્ડરફુલ. બેસો. સંસ્કૃત ભાષા કેમ ભણવાની? કારણ કે સંસ્કૃતને ક્લાસિકલ લેંગ્વેજ કહેવામાં આવે છે. આ ક્લાસિકલનું ગુજરાતી થાય છે પૌરાણિક. આ પૌરાણિક ભાષા ખાલી સંસ્કૃત છે એવું જરૂરી નથી. બીજા દેશની અંદર એની પૌરાણિક ભાષા હોય તો એનું પણ મહત્વ એટલું જ છે. પરંતુ આપણે સંસ્કૃત કેમ ભણવાનું? કારણ કે 4 લાઈનની અંદર જે સંસ્કૃત કહી શકવાની તાકાત ધરાવે છે ને, એ તમે 10-10 પેરેગ્રાફ લખીને પણ સમજાવી નહીં શકો. એક ઉદાહરણ સાથે સ્પષ્ટ કરીશ. સંસ્કૃતની અંદર એક સરસ મજાનું સુભાષિત આપ સમક્ષ મૂકું છું. હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્થ ભૂષણમ, સ્તોત્રસ્ય ભૂષણમ શાસ્ત્ર, ભૂષણેહિ કિમ પ્રયોજનઃ. હસ્તસ્ય ભૂષણમ દાનમ. હાથનું જો કોઈ આભૂષણ હોય તો બીજું કશું નથી. લોકોને દાન આપવું, લોકોને આપવું એ હાથનું આભૂષણ છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ. સત્યમ કંઠસ્થ ભૂષણમ. કંઠ, ગળાનું આભૂષણ શું છે? તો કે સાચું બોલવું. એનાથી વિશેષ બીજું કોઈ આભૂષણ હોઈ ના શકે. હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્થ ભૂષણમ, સ્તોત્રસ્ય ભૂષણમ શાસ્ત્ર. તમારા શાસ્ત્રનું આભૂષણ સાચું જ્ઞાન છે. ભૂષણૈ કિમ પ્રયોજનઃ. જો માણસ પાસે આ 3 આભૂષણ હોય તો શું એ માણસને ચોથા કોઈ આભૂષણની જરૂર છે ખરી? જવાબ છે ના. આ સંસ્કૃત ભાષા જ કરી શકે, બીજી કોઈ ભાષામાં આ તાકાત નથી.
જે સંસ્કૃત ભાષાનો શિક્ષક હશે ને એ શીખવાડશે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ ગમે ત્યાં તમે આગળ પાછળ કરી દો, સેન્ટન્સ એટલે કે વાક્યનો અર્થ નહીં બદલાય એવી જો એકમાત્ર ભાષા હોય તો દેટ ઇઝ સંસ્કૃત. અને સંસ્કૃત ભાષા એટલા માટે ભણવી કે આપણા દેવોએ ભણીતી કરતા આપણા ઋષિઓએ ભાષા ભણી છે. આપણી શોધ સંસ્કૃત ભાષામાં થઈ છે. સંસ્કૃત ભાષા એ સ્વચ્છ ભાષા છે, કમ્પ્યુટર માટેની શ્રેષ્ઠ ભાષા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોડિંગની વાત કરે છે તો 0 અને 1 ની ભાષા, બાઇનરીની સિસ્ટમ જો કોઈ સમજતું હોય તો સંસ્કૃત ભાષા સમજે છે. અને બાળકનું જ્યારે ઉચ્ચારણ કોઈ પણ ભાષામાં સ્પષ્ટ કરાવવું હોય તો તમારે એને સંસ્કૃત ભાષા શીખવાડવી ઉપયોગી છે, જરૂરી છે. અને જ્યાં સુધી મૂલ્ય શિક્ષણની વાત થાય છે, સંસ્કૃતને આંબી શકે એવી કોઈ ભાષા છે જ નહીં. ગીતાની અંદર શ્લોકો રોજ વાંચો ને તો રોજ નવું મળે. ડોક્ટર સાગર દવે 25 વર્ષના અનુભવ પછી પણ એક શ્લોકને જો બીજા દિવસે બીજી વાર વાંચે ને તો નવો મિનિંગ મને મળે. એ છે આપણી ગીતા. અને આપણે આપણું છે મેં કીધું એટલે માનવાની જરૂર નથી, એના ઘણા બધા પુરાવાઓ છે. આપણે આપણા બાળકને કહીએ ને કે પાયથાગોરસ, તો એ કહેશે યસ આઈ નો પાયથાગોરસ, આઈ નો પાયથાગોરસ થિયરમ. તમે તમારા પુત્રને પૂછજો, બેટા બોધિયાન છે, નામ સાંભળ્યું છે? બિફોર 800 years of this Pythagoras, 800 વર્ષ પહેલા બોધિયાન દ્વારા પાયથાગોરસે જે થિયરમ્સ આપ્યા એક્ઝેક્ટલી એવો થિયરમ આપ્યો હતો, પણ લોર્ડ મેકેલો અને આપણી સિસ્ટમે આપણી ચોપડીઓમાંથી કોને વિમુખ કમ્પ્લીટલી બહાર કાઢી નાખ્યા? તો કે બોધિયાનને કાઢી નાખ્યા. પાઈ માટે આપણે યાદ કરીએ છીએ આર્કિમિડીઝ. આર્કિમિડીઝને છોકરો ઓળખે છે, મા બાપ ઓળખે છે, પાઠ્યપુસ્તકમાં આર્કિમિડીઝનું નામ આવશે, ભલે બિચારાને વાંચતા તકલીફ પડે, આર્કિમિડીઝ બોલશે, પણ એ જ બાળકને તમે પૂછશો કે ભાઈ આ શોધ આર્કિમિડીઝે કરીને પાઈની વેલ્યુ 3.1416 આપનાર બીજું કોણ છે? તો આપણા ઝીરોની શોધ કરનાર કોણ હતા? કોણ? આર્યભટ્ટ. Aryabhatta has given that exact value of the pi is 3.1416. એટમ ની શોધ કોણે કરી? તો કે 19મી સદીની અંદર જ્હોન ડાલ્ટને કરી. ગૂગલ તમને કહેશે, પણ તમે ગૂગલને પૂછશો કે ઋષિ હતા ઉલુપ કશ્યપ, એમના પુત્ર એટલે આચાર્ય કણાદ, અને આચાર્ય કણાદ દ્વારા ઓમથી વ્યોમ સુધીની યાત્રા અને અણુનો કન્સેપ્ટ પોતાની બુકમાં આપવામાં આવ્યો હતો. તો શું એ સાચું છે? આન્સર યસ. એ વર્ષો પહેલા શોધ કરી. ન્યૂટન, લોર્ડ આઇઝેક ન્યૂટન, ઉપરથી ગુરુત્વાકર્ષણના ફોર્સની વાત. અરે ભાઈ, ગુરુત્વાકર્ષણના ફોર્સ તમે બુકની અંદર મૂક્યો. આ જ ગુરુત્વાકર્ષણની વાત ભાસ્કરાચાર્ય 2એ વર્ષો પહેલા કરેલી છે. ભાસ્કરાચાર્ય 2એ 4 મહાગ્રંથ લખ્યા, અને એમાંથી જ્યારે કન્વર્ટ થયું એમનું એક પુસ્તક સિદ્ધાંત શિરોમણી, જેમ્સ ટેલર બ્રિટિશર દ્વારા, ત્યારે લોકોએ માન્યું કે ના, ભાસ્કરાચાર્ય બહુ મોટા હતા, ગણિત શાસ્ત્રી હતા. ભારતીયોનું મેં તમને કીધું ને સંસ્કાર, આ સંસ્કાર ધામમાં આ આચાર્ય અને પ્રાચાર્યએ જે મને આમંત્રણ આપ્યું છે, અને હું જે બોલી રહ્યો છું, મારી છેલ્લી 2 મિનિટમાં હું એક વસ્તુ પર ભાર મૂકીશ. જો તમારા પહેરવેશમાં લુંગી પહેરાતી હોય તો લુંગીની શરમ નહીં રાખો. જો તમારા પહેરવેશની અંદર સફેદ કપડાં પહેરીને ઉપર પાઘડી પહેરાતી હોય તો એ પહેરવેશ પહેરીને જવામાં કંઈ શરમ નહીં રાખો. તમારા કલ્ચરથી જ્યારે તમે બાળકને વિમુખ કરી રહ્યા છો ને, ત્યારે તમે બાળકનો કોન્ફિડન્સ તોડી રહ્યા છો. આપણા ભારતીયો ઋષિઓ એક ઝૂંપડીની અંદર રહીને આ બધી જ શોધ કરી, અને ક્યારે પેટન્ટ શું છે એની ચિંતા ના કરી. રજિસ્ટ્રેશન બાબતે હળદરની પેટન્ટ કોણે કરાવી? તો કે અમેરિકન્સે કરાવી. ભાઈ, રસોડાની અંદર અમે વર્ષોથી હળદરનો ઉપયોગ કરીએ છીએ ભારતીયો. કહેવાનો મતલબ એ છે કે આપણે ભારતીયતાનું ગર્વ લેતા કરવું પડશે. અચ્છા, રવિન્દ્રનાથ ટાગોરની એક સરસ સુંદર કૃતિ, બધાને નામ યાદ હોવું જોઈએ. કઈ છે?
બહુ સરસ. સહેજ મોટેથી બોલો બેન. ગીતાંજલિ. ગીતાંજલિ કઈ ભાષામાં લખાઈ? કઈ ભાષામાં લખાઈ ગીતાંજલિ? બંગાળી. દુનિયાએ ના જોઈ, ભારતીયોએ ના જોઈ અને કોઈએ રવિન્દ્રનાથ ટાગોરને મહત્વ ના આપ્યું. જ્યારે એ કન્વર્ટ થઈ અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયું ને વિશ્વએ કીધું કે ભાઈ ગીતાંજલિ ઇઝ અ વન્ડરફુલ બુક, ત્યારે આપણા ભારતીયોએ મહત્વ સમજ્યા કે આપણા રવિન્દ્રનાથ ટાગોર કોણ હતા. સ્વામી વિવેકાનંદ, રાઈટ, આખું ભારત ફર્યા બિચારાએ, કપડાં પહેર્યા, કયા ભગવા વસ્ત્ર પહેરી, ગૌર વસ્ત્ર પહેરી, આખા દેશમાં ફર્યા, કોઈ સાંભળ્યું નહીં. જે દિવસે શિકાગોની અંદર એમણે ભાષણ આપ્યું ને દુનિયાએ વખાણ્યા, ત્યારે આપણે કહેતા થયા કે નહીં, સ્વામી વિવેકાનંદ ઇઝ અ ગ્રેટ મેન. જ્યાં સુધી ભારતીયો પોતાની સંસ્કૃતિનું ગર્વ લેતા નહીં થાય, પોતાના ઘરના સંસ્કારો એ તમારા બાળકો સુધી પહોંચાડતા નહીં થાય, તમારી ભાષાનું ગૌરવ લેતા નહીં થાય, ત્યાં સુધી તમે તમારા વિદ્યાર્થીનો કોન્ફિડન્સ ઉપર તરાપ મારી અને એને લઘુતા ગ્રંથિથી પીડિત કરવાની દિશા તરફ દોરી જશો. જ્યારે ભાષાની છેલ્લી વાત કરી લઈએ, ગુજરાતી ભાષા જરૂરી છે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કીધું કે બાળક જે ભાષા ઘરે બોલે છે એમાં એ શિક્ષણ મેળવે તો એ શિક્ષણ મેળવી શકશે. અમને ભાષા જ્ઞાન કરતાં શિક્ષણમાં વધારે રસ છે. અને છેલ્લે એવું કહે છે કે જ્યારે છોડ મોટો થાય તો એની પર ભાર મૂકી શકાય, એમ જેમ જેમ બાળક 5મું ધોરણ ક્રોસ કરતો થાય એમ એમ તમે બીજી ભાષાનું ભારણ મૂકતા જાઓ. હિન્દી ભાષાનું ભારણ મૂકો, અંગ્રેજી ભાષાનું ભારણ મૂકો. અંગ્રેજી ભાષા કેમ જરૂરી છે? બિકોઝ આપણો છોકરો એ વિશ્વમાં જવાનો છે, ખાલી ગુજરાત પૂરતો મર્યાદિત નથી રહેવાનો. સ્વામી વિવેકાનંદે જ્યારે પોતાનું ભાષણ એમની ભાષામાં આપ્યું ત્યારે લોકો સમજે છે. તો આપણે શું છે, સમજાવવા માટે પણ આપણે બીજી ભાષાની જરૂર પડવાની છે. એમના દેશમાં જઈને એમની ભાષામાં હરાવવાની મજા કંઈ ઓર છે. અને એટલા જ માટે જો બે પ્રકારના લોકો છે. અંગ્રેજી ભાષાને ગાળો આપનાર એક એવો મોટો વર્ગ છે, અંગ્રેજી તો હોવું જ ના જોઈએ. કેમ? તો કે મને નથી આવડતું. સી, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. મને નથી આવડતું એટલે ઇંગ્લિશ ખરાબ છે. ધીસ ઇઝ અ રોંગ અપ્રોચ. હું બહુ જ સારું અંગ્રેજી જાણું છું અને છતાં હું તમારી જોડે ગુજરાતી ભાષામાં વાત કરીશ તો હું મારા ગર્વથી કહી શકીશ કે હું મારી માતૃભાષામાં એટલા માટે વાત કરું છું કારણ કે મને મારી ભાષા પર ગર્વ છે. ભાષા બધી જ આવડવી જોઈએ અને જરૂર પ્રમાણે દરેક ભાષાનો ઉપયોગ કરતા તમારા બાળકને તમારે કરવાનું થાય છે. સમયની મર્યાદા છે. મારી વક્તવ્યને ફક્ત 2 જ લાઈન કહીને અંત આપીશ કે તમારે બાળકને છે ને ટીપવાનું છે. જેટલું ટીપશો એટલો રંગ ઉઘડશે. ઘડતર જે શબ્દ છે એ ઘડતરનો મતલબ છે ટીપવું, ઘડતરનો મતલબ છે તાલીમ, ઘડતરનો મતલબ છે મહેનત. તમે જેટલી મહેનત કરશો અને કરાવડાવશો એટલું જ તમારા બાળકની અંદર સારા સંસ્કાર અને 21મી સદી માટે તમારું બાળક તૈયાર થશે. મારી વાણીને આજે અહીં વિરામ આપું છું. અસ્તુ. સુંદર. બાળરૂપી છોડને જળ સિંચનની સાથે પરિવારનું સ્નેહ સિંચન જરૂરી છે. સાહેબશ્રીએ રસપ્રદ વાર્તા કથન, હિતોપદેશ, માતૃભાષામાં શિક્ષણનું મહત્વ, પરિવાર અને શાળા દ્વારા બાળકમાં મૂલ્યલક્ષી સિંચન, બાળકની કલ્પનાને સમજવાની, એના વિચારોને સ્વીકારવાની, એનામાં વાર્તારૂપી સરિતાનું સિંચન કરવાની ખૂબ જ સુંદર રીતે માહિતી આપી. પુનઃ જોરદાર તાળીઓ સાથે આપણે સાહેબશ્રીનું અભિવાદન. હું સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ અને પ્રધાનાચાર્યશ્રીને વિનંતી કરીશ, આપ શ્રી સ્મૃતિચિહ્ન અર્પણ વિધિ માટે મંચ પર પધારશો. હું સાહેબશ્રી અને દીદીશ્રીને વિનંતી કરીશ કે તેઓ
અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર સાગરભાઈ દવેને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરે. તાળીઓના ગડગડાટ સાથે આજના વાલી પ્રશિક્ષણ સત્રને વાલી સાથેના વાર્તાલાપ દ્વારા પણ ખૂબ જ રસપ્રદ રીતે જેમણે જ્ઞાનસભર આ સત્ર બનાવ્યું છે એવા સાહેબશ્રી, ધન્યવાદ. આ મેડમ જે રીતે શબ્દનો ઉપયોગ કરે છે એ રીતે તમે સમજો કે બાળકને પણ એ દિશામાં તમારે ઢાળવાના છે. સુંદર ભાષા અને જેને ઇંગ્લિશમાં અમે પ્રેસી રાઇટિંગ કહીએ છીએ, મેં જેટલી વાત કરી એમણે સુંદર રીતે એક જ મિનિટની અંદર સમજાવી દીધી. રાઈટ? આપણે એમને પણ તાલીઓના ગડગડાટથી વધાવીએ. થેન્ક યુ. આ વાલી પ્રશિક્ષણ સત્રને સફળ બનાવનાર આપ સર્વ વાલીશ્રીઓનું સંસ્થા પરિવાર હૃદયથી આભાર વ્યક્ત કરે છે. શાંતિ મંત્રથી આપણે આજના સત્રની પૂર્ણાહુતિ કરીશું. શાંતિ મંત્ર સિદ્ધિ. બે હાથ જોડી આંખો બંધ પરમાત્માનું સ્મરણ કરીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયં, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સરસ. આ સાથે આ સત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.